નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 મોડલ પ્રશ્નો વિશે. તો મિત્રો, ખાસ અને ખાસ પ્રશ્નો છે માટે વિડીયો પૂરો જોઈજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મિત્રો, ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? ઓપ્શન એ લોથલ અમદાવાદ, ઓપ્શન બી બનવાલી હરિયાણા, ઓપ્શન સી કાલીબંગન રાજસ્થાન, ઓપ્શન ડી હડપ્પા સિંધ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી હડપ્પા અને સિંધ. બીજો પ્રશ્ન મિત્રો, ખાલી જગ્યા દ્વારા કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં છોડમાં પ્રવેશ કરે છે. કાર્બન ખાલી જગ્યા દ્વારા કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં છોડમાં પ્રવેશ કરે છે. ઓપ્શન એ દાંડી, ઓપ્શન બી મૂળ, ઓપ્શન સી ફૂલ, ઓપ્શન ડી પાંદડા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, પાંદડા આવશે. ત્રીજો પ્રશ્ન, શરીરના કયા ભાગ પર ક્યારેય પરસેવો વળતો નથી? ઓપ્શન એ પગનું તળિયું, ઓપ્શન બી હોઠ, ઓપ્શન સી કાન, ઓપ્શન ડી ગુદા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, ઓપ્શન બી હોઠ. ચોથો પ્રશ્ન, તાપમાનના ઉર્ધ્વ ઘટાડાના દરને શું કહે છે? તાપમાનના ઉર્ધ્વ ઘટાડાના દરને શું કહે છે? ઓપ્શન એ લેપ્સ રેટ, ઓપ્શન બી આલ્બેડો, ઓપ્શન સી સૌર સંચાલક, ઓપ્શન ડી સૂર્યકલંક. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, ઓપ્શન એ લેપ્સ રેટ. પાંચમો પ્રશ્ન મિત્રો, ભારતના નાગરિક સંરક્ષણ કાયદો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો? ભારતમાં નાગરિક સંરક્ષણ કાયદો કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો? ઓપ્શન એ 1966, ઓપ્શન બી 1989, ઓપ્શન સી 1968, ઓપ્શન સી 1986. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, 1968. છઠ્ઠો પ્રશ્ન, ભારતના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ કોણ? ઓપ્શન એ શ્રીમતી પ્રતિભા પાટીલ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી નિર્મલા સીતારમણ, ઓપ્શન ડી શ્રીમતી દ્રૌપદી મુર્મુ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે. હાલમાં શ્રીમતી દ્રૌપદી મુર્મુ કાર્યરત છે મિત્રો, તેઓ આવશે આદિવાસી પહેલા રાષ્ટ્રપતિ, એ પણ મહિલા. સાતમો પ્રશ્ન, ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ કયા રાજ્યમાં રાજ્યપાલનો હોદ્દો સંભાળ્યો હતો? ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ કયા રાજ્યમાં રાજ્યપાલનો હોદ્દો સંભાળ્યો હતો? ઓપ્શન એ કર્ણાટક, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મદ્રાસ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, ઓપ્શન સી મદ્રાસ. આઠમો પ્રશ્ન, નીચેનામાંથી ગુજરાતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બન્યા હતા? નીચેનામાંથી ગુજરાતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ બન્યા હતા? ઓપ્શન એ શ્રીમતી માર્ગરેટ આલ્વા, ઓપ્શન બી શ્રીમતી શારદા મુખર્જી, ઓપ્શન સી ડૉક્ટર કમલા બેનીવાલ, ઓપ્શન ડી માધવીપુરી બુચ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે, ઓપ્શન બી શ્રીમતી શારદા મુખર્જી. નવમો પ્રશ્ન, ભારત તેમજ પાકિસ્તાનને વિભાજિત કરવાવાળી રેખા કઈ છે? ઓપ્શન એ 38મી સમાંતર રેખા, ઓપ્શન બી મેકમોહન રેખા, ઓપ્શન સી ડુરન્ડ રેખા, ઓપ્શન ડી રેડ ક્લિફ રેખા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, રેડ ક્લિફ રેખા, ઓપ્શન ડી. 10મો પ્રશ્ન, ભારતની મુખ્ય ભૂમિને રામેશ્વરમ દ્વીપથી કોણ અલગ કરે છે? ઓપ્શન એ પાક જળ સંધિ, ઓપ્શન બી 10 ડિગ્રી ચેનલ, ઓપ્શન સી 9 ડિગ્રી ચેનલ, ઓપ્શન ડી પંબન ચેનલ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, ઓપ્શન ડી પંબન ચેનલ. 11મો પ્રશ્ન, ભારત કયા ગોળાર્ધમાં સ્થિત છે? ઓપ્શન એ ઉત્તરી અને પૂર્વી, ઓપ્શન બી ઉત્તરી અને પશ્ચિમી, ઓપ્શન સી દક્ષિણી અને પૂર્વી, ઓપ્શન ડી ઉત્તર અને દક્ષિણી. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે
ઓપ્શન એ આવશે ઉત્તરી અને પૂર્વી આવશે, ઉત્તરી અને પૂર્વી, ઉત્તર અને પૂર્વ દિશામાં. 12મો પ્રશ્ન, સોનાની વીંટીનું ગુરુત્વ કેન્દ્ર ખાલી જગ્યા હોય છે એટલે કે ક્યાં હોય છે? ઓપ્શન એ પરિઘ પર, ઓપ્શન બી વચ્ચેના ખાલી સ્થાનમાં, ઓપ્શન સી વીંટીની બહાર, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે વચ્ચેના ખાલી સ્થાનમાં. 13મો પ્રશ્ન, મીણબત્તીનું હવામાં સળગવું એ નીચેનામાંથી કઈ ક્રિયાને આભારી છે? મીણબત્તીનું હવામાં સળગવું એ નીચેનામાંથી કઈ ક્રિયાને આભારી છે? ઓપ્શન એ બાષ્પન, ઓપ્શન બી અપચયન, ઓપ્શન સી ઉપચયન, ઓપ્શન ડી વિઘટન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે ઉપચયન આવશે મિત્રો, ઓપ્શન સી ઉપચયન. 14મો પ્રશ્ન, લોહી જામી જવા માટે કયું વિટામિન જવાબદાર છે? લોહી જામી જવા માટે કયું વિટામિન જવાબદાર છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન કે, ઓપ્શન સી વિટામિન બી, ઓપ્શન ડી વિટામિન સી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે વિટામિન કે આવશે. 15મો પ્રશ્ન, શરીરનો કેટલો ભાગ પાણી છે? ઓપ્શન એ 1/3, ઓપ્શન બી 2/3, ઓપ્શન સી 1/4, ઓપ્શન ડી 1/3. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી 2/3 ભાગમાં. 16મો પ્રશ્ન, નિમ્નમાંથી કઈ રમતના મેદાનનો આકાર સૌથી મોટો હોય છે? એટલે કે નીચેનામાંથી કઈ રમતના મેદાનનો આકાર સૌથી મોટો હોય છે? ઓપ્શન એ ફૂટબોલ, ઓપ્શન બી ટેનિસ, ઓપ્શન સી ક્રિકેટ, ઓપ્શન ડી પોલો. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, પોલો આવશે, પોલો. 17મો પ્રશ્ન, કોની દેખરેખ હેઠળ જિલ્લાની પોલીસ શાંતિ અને વ્યવસ્થા જાળવે છે? કોની દેખરેખ હેઠળ જિલ્લાની પોલીસ શાંતિ અને વ્યવસ્થા જાળવે છે? ઓપ્શન એ જિલ્લાધીશ, ઓપ્શન બી રાજ્યના ગૃહમંત્રી, ઓપ્શન સી પોલીસ કમિશનર, ઓપ્શન ડી મુખ્યમંત્રી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે જિલ્લાધીશ આવશે મિત્રો. 18મો પ્રશ્ન, ભારતમાં સર્વોચ્ચ કોને માનવામાં આવેલ છે? ઓપ્શન એ ન્યાયપાલિકા, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી સંવિધાન, ઓપ્શન ડી સંસદ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, સંવિધાન, ભારતનું બંધારણ. 19મો પ્રશ્ન, મંત્રી પરિષદ કોના પ્રત્યે જવાબદાર હોય છે? મંત્રી પરિષદ કોના પ્રત્યે જવાબદાર હોય છે? ઓપ્શન એ ઉપરાષ્ટ્રપતિ, ઓપ્શન બી લોકસભા, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી સર્વોચ્ચ અદાલત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી આવશે, ઓપ્શન બી લોકસભા. 20મો પ્રશ્ન, કેટલા વર્ષની ઉંમરમાં કોઈ ભારતીય નાગરિક ભારતનો પ્રધાનમંત્રી બની શકે? કેટલા વર્ષની ઉંમરમાં કોઈ ભારતીય નાગરિક ભારતનો પ્રધાનમંત્રી બની શકે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન આપેલા છે મિત્રો, ઓપ્શન એ 21 વર્ષ, ઓપ્શન બી 18 વર્ષ, ઓપ્શન સી 25 વર્ષ, ઓપ્શન ડી 35 વર્ષ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, 25 વર્ષ. 21મો પ્રશ્ન, સાબરમતી નદીના ડાબા કિનારા પર સ્થિત અમદાવાદ શહેર કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? ઓપ્શન એ અહમદ શાહ, ઓપ્શન બી તાતાર ખાન, ઓપ્શન સી નસીરુદ્દીન મોહમ્મદ શાહ, ઓપ્શન ડી મુઝફ્ફર શાહ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, અહમદ શાહ આવશે, ઓપ્શન એ. 22મો પ્રશ્ન, તાજેતરમાં મુસાફરી સુરક્ષા વધારવા માટે કયા દેશે ચિપ આધારિત ઈ પાસપોર્ટ રજૂ કર્યા? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી શ્રીલંકા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ભારત આવશે, ઓપ્શન સી ભારત. 23મો પ્રશ્ન, યુએનડીપીના અહેવાલ મુજબ 2025ના માનવ વિકાસ સૂચાંકમાં ભારતનો ક્રમ કેટલો છે? ઓપ્શન એ 130, ઓપ્શન બી 124, ઓપ્શન સી 156, ઓપ્શન ડી 120. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, 130 આવશે. 24મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં મહિલા સશક્તિકરણ માટે આદિ શક્તિ અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી કેરળ,
ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, મહારાષ્ટ્ર. ઓપ્શન ડી.